તો 10 દિવસના ડેઈલી બ્લોગમાં આપનું સ્વાગત છે અને આજે છે બીજો દિવસ। તો મસ્ત મજાનું ચૂરમું હતું, એ શું છે એ આપને ખબર નહીં હોય એટલે હું તમને આગળ બતાડું। તો આજે કસરત બસત કરીને કમ્પ્લીટ થઈ ગયા હતા અને પછી શું મસ્ત મજાનું નાવા જવાનું હતું એટલે માટે નાવા નીકળી ગયા। નાવા ગયા ને ત્યાં ડોલ ભરી હતા, તો ડોલ તો ફૂલ ભરાઈ ગઈ હતા એને ઊણી કરીને ફટાફટ નાવા નીકળી ગયા। તો ઠંડા પાણી નાહી લીધું અને પછી થઈ ગયા ફર્સ્ટ ક્લાસ તૈયાર અને હવે જવાનું હતું દર્શન કરવા માટે એટલે ગાડી લઈને નીકળી ગયા ફટાફટ દર્શન કરવા માટે। ત્યાં પહોંચ્યા હતા તો પગમાં ધૂળવાળા પગ થઈ ગયા હતા એટલે એને ધોઈ નાખ્યા। પછી શું હનુમાનજીના મંદિરે પહોંચી ગયા અને પછી ત્યાં આખું વાતાવરણ આખું અલગ હતું એટલા માટે મસ્ત મજાના દર્શન કરવા પહોંચી ગયા અને અંદર ગયા તો આખું વાઇબ્રેશન આખા અલગ હતા અને પછી ત્યાંથી દર્શન કરી સીધા ફટાફટ નીકળી ગયા મહાદેવના દર્શન કરવા માટે। ત્યાં તો આપણે અજયભાઈ ભેગા થઈ ગયા તો એની જોડે થોડી ઘણી વાતો કરી અને પછી ત્યાંથી પૂગી ગયા ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા। પહેલા નંદી પછી કુર્મ અને દર્શન કર્યા નંદી કુર્મના અને પછી તો મહાદેવ પર લોટો ચડાવ્યો, એક બીલીપત્ર ચડાવ્યું, એક પુષ્પ અર્પણ કર્યા અને પછી અહીંયા ધૂણો હતો તે ધૂણાના દર્શન કરી લીધા અને પછી નીકળી ગયા પાછા ઘર બાજુ। આ છે ગોપનાથ મહાદેવ, ત્યાં આપણે જાશું અને આ છે પ્રોટીન, સવારમાં થોડું ઘણું ખાવું જોઈએ। એ પ્રોટીન તો મળે પણ આપને મજા આવે ખાવાથી, બરોબર। અને સવારમાં આલો નાસ્તો કરવાનો સમય થઈ ગયો હતો એટલા માટે સવારમાં હતું ચૂરમું, રોટલી માંથી બનાવેલું ચૂરમું છે આ। તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં।